હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી વિથ બેરોજગાર. એકચ્યુઅલી મને બહુ બધા ડીએમ આવ્યા કે ઇન્ટ્રો લેક્ચર તો છે, પણ આજે તમે એક લેક્ચર લો કે જેથી અમને ખબર પડે કે તમે કેવા લેક્ચર ભણાવો છો અને અમે ફોલો કરી શકીએ, સબસ્ક્રાઈબ કરી શકીએ અને પેડ પીડીએફ અમે લઈ શકીએ. તો આજે હું એક લેક્ચર અપલોડ કરું છું ડે 1 ટૉપિક છે એક્વાકલ્ચરનો ટૉપિક છે, ડેફિનેશન, સ્કોપ એન્ડ હિસ્ટ્રી ઓફ એક્વાકલ્ચર. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ. એક્વાકલ્ચર એટલે એને ગુજરાતીમાં કહેવાય જળ ઉછેર. એ પાણીમાં રહેતા જીવો જેમ કે માછલી, ઝીંગા, શંખલા, દરિયાઈ શેવાળ વગેરેનો ઉછેર કરવાની પ્રથા છે. આ પ્રવૃત્તિ ખેતીની જેમ નિયંત્રિત વાતાવરણમાં કરવામાં આવે છે, જેથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. એટલે કે સામાન્ય રીતે ખેડૂતો ખેતરમાં ઘઉં કે ચોખા ઉગાડે છે, તેમ એક્વાકલ્ચરમાં ખેડૂતો તળાવ કે ટાંકીમાં માછલી, ઝીંગા કે દરિયાઈ શેવાળ ઉગાડે છે. આ ઉછેર કુદરતી રીતે નહીં પરંતુ માણસ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે, જેથી વધારે ઉત્પાદન લઈ શકાય છે. હવે એની ડેફિનેશન, વ્યાખ્યા. એક્વાકલ્ચર એટલે ખોરાક માટે અથવા અન્ય હેતુઓ જેમ કે જળચર છોડ, અલંકારિક માછલીઓ, દવાઓ માટેના ઘટકો માટે જળચર માછલી અને છોડને નિયંત્રિત વાતાવરણમાં ઉછેર, સંવર્ધન, લણણી કરવી એનો એક્વાકલ્ચરમાં યુઝ થાય છે. આમાં તળાવો, ટાંકીઓ, પાંજરા અથવા દરિયાકાંઠાના વિસ્તારોમાં કરવામાં આવતી ખેતીનો સમાવેશ કરવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે સમજીએ તો ખોરાક માટે, બરાબર. તો માછલીનો ખોરાક માટે કેવી રીતે યુઝ થાય? તો કે ખેડૂતો પોતાના તળાવમાં રોહુ કે વગેરે માછલીને ઉછેરે છે અને એને વેચીને પૈસા કમાય છે. જળચર છોડ, ખેડૂતો ચોક્કસ પ્રકારના જળચર છોડ ઉગાડે છે, જેનો ઉપયોગ સુશોભન માટે કે પછી દવા બનાવવા માટે ઉપયોગ થાય છે. અલંકારિક માછલીઓ, તો શોખ માટે લોકો પોતાના ઘરમાં રાખે એવી ગોલ્ડફિશ કે કોઈ ફેન્સી માછલીનો ઉછેર કરવો. દવા માટેના ઘટકો, કેટલાક પ્રકારના દરિયાઈ શેવાળમાંથી કે ઝીંગામાંથી દવાઓ બનાવવા માટેના તત્વો કાઢવામાં આવે છે, તેનો ઉછેર પણ એક્વાકલ્ચરમાં થાય છે. હવે નિયંત્રિત વાતાવરણ, આ બધું છે નિયંત્રિત વાતાવરણ. નિયંત્રિત વાતાવરણ મીન્સ કે આ બધું ખુલ્લા દરિયામાં કે નદીમાં નહીં, પરંતુ તળાવ, ટાંકી કે પાંજરામાં, એટલે કે જે દરિયામાં પણ મૂકી શકાય જેવા નિયંત્રિત સ્થળોએ પણ કરવામાં આવે છે. અવકાશ એટલે કે સ્કોપ, તો એક્વાકલ્ચરનો અવકાશ ખૂબ વિશાળ છે અને ભવિષ્યમાં તેની વૃદ્ધિની ઘણી સંભાવના રહેલી છે. ઉદાહરણ તરીકે એક્વાકલ્ચર માત્ર થોડી માછલીઓ ઉછેરવા પૂરતું સીમિત નથી, પરંતુ ભવિષ્યમાં તે ખોરાકની જરૂરિયાત પૂરી કરવામાં, નવા ઉદ્યોગો સ્થાપવામાં અને પર્યાવરણને મદદ કરવામાં ખૂબ જ મોટો ભાગ ભજવી શકે છે. અને તેની ખાદ્ય સુરક્ષા, વધતી વસ્તી માટે પ્રોટીનનો સ્ત્રોત પૂરો પાડવામાં એક્વાકલ્ચર મહત્ત્વનો ભાગ ભજવે છે. તે પરંપરાગત માછીમારનો બોજ ઘટાડવામાં મદદ કરે છે. એટલે કે આજે દુનિયાની વસ્તી સતત વધી રહી છે અને બધાને પૂરતો પૌષ્ટિક આહાર મળી રહે તે જરૂરી છે. એક્વાકલ્ચર દ્વારા વધુ માછલી અને ઝીંગાનું ઉત્પાદન કરીને પ્રોટીનની જરૂરિયાત પૂરી કરી શકાય છે. તેનાથી ખુલ્લા દરિયામાં થતી અનિયંત્રિત માછીમારી પરનું દબાણ ઘટે છે, જેથી કુદરતી માછલીઓની વસ્તી જળવાઈ રહે છે. આર્થિક વિકાસ, એક્વાકલ્ચર ઉદ્યોગ ગ્રામીણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રોજગારીની તકો પૂરી પાડે છે. તે નિકાસ દ્વારા વિદેશી હૂંડિયામણ પણ કમાવી આપે છે. ઉદાહરણ તરીકે આપણે ગણીએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઘણા લોકો ઝીંગાના ઉછેરના વ્યવસાય સાથે જોડાયેલા છે. આનાથી તેમને રોજગારી મળે છે. ઉપરાંત ભારતમાં ઉછેરવામાં આવતા ઝીંગા યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં નિકાસ થાય છે, જેથી ભારતને વિદેશી ચલણ મળે છે. વિભિન્ન ઉત્પાદનો, માત્ર માછલી અને ઝીંગા જ નહીં, પરંતુ દરિયાઈ શેવાળ, ઓયસ્ટર અને અન્ય જળચર જીવોનો પણ ઉછેર કરવામાં આવે છે, જે ખોરાક, ઔષધીય ઉત્પાદનો અને ઔષધીય કાચા માલ તરીકે ઉપયોગી છે. હવે ઉદાહરણ તરીકે કહીએ તો કે જાપાનમાં સુશી બનાવવા માટે દરિયાઈ શેવાળનો મોટા ભાગે ઉપયોગ થાય છે. તેવી જ રીતે ઓયસ્ટરમાંથી મોતી મળે છે અને તેનો ઉપયોગ દાગીના બનાવવા માટે
થાય છે. કેટલાક ખાસ પ્રકારના મસલ્સનો ઉપયોગ પણ દવા બનાવવા માટે થાય છે. નવીન ટેકનોલોજી, હાઈ ડેન્સિટી એક્વાકલ્ચર સિસ્ટમ્સ, રેસ્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ અને બાયોફ્લોક ટેકનોલોજી જેવી નવીન પદ્ધતિઓ ઓછા પાણી અને જમીનનો ઉપયોગ કરીને વધુ ઉત્પાદન મેળવવામાં મદદ કરે છે. તો ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો કે RAS એટલે રિસ્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ એ એક એવી સિસ્ટમ છે જ્યાં પાણીને સતત ફિલ્ટર કરીને ફરીથી ઉપયોગમાં લેવાય છે. આનાથી પાણીનો બગાડ ઓછો થાય છે અને શહેરી વિસ્તારોમાં પણ માછલી ઉછેરી શકાય છે કે જ્યાં પાણી કે જમીન ઓછી હોય. હવે બાયોફ્લોક ટેકનોલોજી શું છે? તો આમાં પાણીમાં સૂક્ષ્મ જીવોને એક ફ્લોક બનાવવામાં આવે છે જે માછલીના મળમૂત્રને ખાઈ જાય છે અને પાણીને શુદ્ધ રાખે છે. આનાથી પાણીને બદલવાની જરૂર ઓછી પડે છે અને ઓછી જગ્યામાં વધુ માછલીઓ ઉછેરી શકાય છે. તો આના પર્યાવરણીય લાભો શું છે? તો કે યોગ્ય રીતે સંચાલિત એક્વાકલ્ચર પર્યાવરણને અનુકૂળ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે શંખલા ફિલ્ટર ફીડર પાણી શુદ્ધ કરવામાં મદદ કરે છે. તો ઓયસ્ટર અને મસલ્સ જેવા જીવો પાણીમાંથી પ્રદૂષકોને ફિલ્ટર કરીને પાણીને સ્વચ્છ બનાવવામાં મદદ કરે છે. આનાથી દરિયાઈ ઇકોસિસ્ટમને ફાયદો થાય છે. જો કે એક્વાકલ્ચર જો યોગ્ય રીતે સંચાલિત ન થાય તો પર્યાવરણ નુકસાન પણ થઈ શકે છે. આનુવંશિક સુધારણા, પસંદગીયુક્ત સંવર્ધન દ્વારા વધુ ઝડપથી વિકાસ પામતી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી અને વધુ ઉત્પાદક પ્રજાતિઓ વિકસાવવામાં આવે છે. એને સમજાવું તો કે વૈજ્ઞાનિકો એવી માછલીઓની જાતો વિકસાવે છે જે સામાન્ય કરતાં વધુ ઝડપથી મોટી થાય છે અથવા જે રોગો સામે વધુ પ્રતિકાર શક્તિ ધરાવે છે. આનાથી ખેડૂતોને વધુ ઉત્પાદન મળે છે અને નુકસાન થવાની સંભાવના ઘટે છે. સરકારી સહાય, તો ભારત સરકાર પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના જેવી યોજનાઓ દ્વારા એક્વાકલ્ચરને પ્રોત્સાહન આપી રહી છે જે સંકલિત એક્વાપાર્ક અને અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ પર ભાર મૂકે છે. ફોર એક્ઝામ્પલ PMMSY, આ બધી યોજનાઓ યાદ રાખજો કારણ કે યોજનાઓ પણ પૂછાવાની છે, બરાબર. તો PMMSY યોજના હેઠળ સરકાર માછલી ઉછેર માટે તળાવ બનાવવા, નવા હેચરી સ્થાપવા, હેચરી મીન્સ કે માછલીના બચ્ચા ઉછેર કેન્દ્ર, અને આધુનિક સાધનો ખરીદવા માટે ખેડૂતોને આર્થિક સહાય અને સબસિડી આપે છે. આનાથી એક્વાકલ્ચર ક્ષેત્રનો વિકાસ ઝડપી બને છે. તો હવે આની હિસ્ટ્રી શું છે? તો કે એક્વાકલ્ચરનો ઇતિહાસ ઘણો જૂનો છે જે હજારો વર્ષ પહેલાંનો છે. ઉદાહરણ તરીકે આધુનિક ટેકનોલોજી ભલે નવી હોય પણ પાણીમાં જીવો ઉછેરવાની પ્રથા હજારો વર્ષોથી ચાલી આવે છે. પ્રાચીન ચીનને એક્વાકલ્ચરનું જન્મસ્થળ માનવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 475માં ફેન લાઈ નામના એક રાજકારણીએ ફિશ કલ્ચર ક્લાસિક નામનું પુસ્તક લખ્યું હતું જે માછલી ઉછેરની પદ્ધતિઓનું વર્ણન કરતું હતું. ખાસ કરીને કાર્પ માછલીનો ઉછેર તળાવોમાં થતો હતો. તો કે આજથી લગભગ 2500 વર્ષ પહેલાં, એટલે 475 છે ને, 2500 વર્ષ પહેલાં ચીનમાં કાર્પ માછલીને તળાવોમાં વ્યવસ્થિત રીતે ઉછેરવામાં આવતી. તે સમયે પણ લોકો જાણતા હતા કે કેવી રીતે માછલીનું ધ્યાન રાખવું અને ઉત્પાદન કરવું. પ્રાચીન ઇજિપ્તના નાઇલ નદીના પૂરના મેદાનોમાં તિલાપિયા જેવી માછલીઓનો ઉછેર થતો હતો. રોમન સામ્રાજ્ય રોમનમાં મીઠા પાણીની માછલીઓ અને ઓયસ્ટરનો ઉછેર કરતા હતા. તેઓ દરિયા કિનારે તળાવ બનાવીને તેમાં માછલીઓ રાખતા હતા. એટલે કે રોમન સામ્રાજ્યના લોકો ભોજનમાં માછલી અને ઓયસ્ટરનો ઘણો ઉપયોગ કરતા હતા. તેઓએ દરિયા કિનારે ખાસ તળાવ બનાવ્યા હતા જ્યાં તેઓ ઓયસ્ટર અને અન્ય દરિયાઈ જીવોનો ઉછેર કરતા હતા જેથી તેમની માંગ પૂરી કરી શકાય. મધ્યયુગીન યુરોપ, તો મઠો અને કિલ્લાઓમાં મીઠા પાણીના તળાવોમાં કાર્પ જેવી માછલીનો ઉછેર થતો હતો કારણ કે તે ઉપવાસના દિવસો માંસનો વિકલ્પ તરીકે ઉપયોગ થતો હતો. તો મધ્યયુગમાં યુરોપમાં મઠોમાં અને કિલ્લાઓમાં મોટા તળાવ બનાવવામાં આવતા હતા જ્યાં સાધુઓ અને રહેવાસીઓ ઉપવાસના દિવસો માંસ ન ખાઈ શકે ત્યારે કાર્પ જેવી માછલીનો ઉપયોગ કરતા હતા.
આધુનિક યુગ 18મી અને 19મી સદીમાં યુરોપ અને ઉત્તર અમેરિકામાં માછલીના ઈંડા સેવન અને સ્ટોકિંગની તકનીકો વિકસાવવામાં આવી હતી. ઉદાહરણ તરીકે આ સમયગાળામાં વૈજ્ઞાનિકોએ માછલીના ઈંડામાંથી બચ્ચા કેવી રીતે ઉછેરવા અને તેમને મોટા કરવા માટે તળાવો કે નદીઓમાં કેવી રીતે છોડવા એટલે કે સ્ટોકિંગ કેમનું કરવું તેની તકનીકો વિકસાવી, જેનાથી મોટા પાયે માછલીનું ઉત્પાદન શક્ય બન્યું. 20મી સદી. અત્યારની સદીમાં શું થાય છે તો કે ખાસ કરીને છેલ્લા કેટલાક દાયકાઓમાં એક્વાકલ્ચરનો ઝડપી વિકાસ થયો છે. વૈજ્ઞાનિક સંશોધન, તકનીકી પ્રગતિ અને વધતી માંગને કારણે તે વૈશ્વિક ખાદ્ય ઉત્પાદનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. ઝીંગા ઉછેર ખાસ કરીને એશિયામાં ખૂબ જ પ્રચલિત બન્યો છે. છેલ્લા 50-60 વર્ષમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે એક્વાકલ્ચર ખૂબ જ આધુનિક બન્યું છે. પહેલાં માત્ર થોડા પ્રમાણમાં જ માછલી ઉછેરવામાં આવતી હતી, પરંતુ હવે વૈશ્વિક દરે અબજો ડોલરનો ઉદ્યોગ બની ગયો છે. ખાસ કરીને થાઈલેન્ડ, વિયેતનામ અને ભારતમાં ઝીંગા ઉછેરનો વ્યાપ મોટા પાયે વધ્યો છે. આજે એક્વાકલ્ચર એ કૃષિનો એક મહત્વપૂર્ણ અને ઝડપથી વિકસતો ક્ષેત્ર છે, જે વિશ્વભરના લોકો માટે ખોરાક અને આજીવિકા પૂરી પાડે છે. આજના સમયમાં એક્વાકલ્ચર માત્ર માછલી ઉછેર નથી, પરંતુ કરોડો લોકો માટે રોજગારી અને ખોરાકનો મુખ્ય સ્ત્રોત બની ગયું છે અને ભવિષ્યમાં તેની ભૂમિકા મહત્ત્વની બનશે. આ મારો આખો ટૉપિક મેં અત્યારે ક્લિયર કર્યો છે. આ ટૉપિકના રિલેટેડ MCQ આપવામાં આવ્યા છે. ટોટલ 20 MCQ છે. તમને ફ્રી